અમારી રજૂઆતો અવારનવાર હતી, પરંતુ છતાં એક રાષ્ટ્રીય કામગીરીના નાતે અમે પણ એમાં સહભાગી થયા છીએ। બીએલઓની ડ્યુટી બાદ હવે 400 શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત, છેલ્લા ઘણા સમયથી એસઆઈઆરની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને જવાબદારી આપવામાં આવી હતી। ત્યારબાદ હવે એક તાલીમ અર્થે જવાબદારી આપતા શિક્ષકો મેદાને આવ્યા છે અને સુરતની અંદર શિક્ષકોએ આવેદનપત્ર પાઠવ્યું છે। જી હા, સુરતમાં પ્રાથમિક શિક્ષક મહાસંઘે જિલ્લા શાસન અધિકારીને એક આવેદનપત્ર લખ્યો છે। બીએલઓની ડ્યુટી બાદ હવે 400 શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શિક્ષકોના તાલીમનું આયોજન કરતા શિક્ષકોએ આ પત્ર લખ્યો છે। શિક્ષણ કાર્ય પર અસર થવાની ભીતિથી આ પત્ર લખાયો છે। બીએલઓની કામગીરી પૂર્ણ થઈ હોત તો શિક્ષકોને મુક્ત કરવાની પણ શિક્ષકો હવે માગ કરી રહ્યા છે, ત્યારે શિક્ષકોની ટ્રેનિંગ પણ સ્થગિત કરવાની માગ શિક્ષકો આ પત્રની અંદર જિલ્લા શાસન અધિકારીને પત્ર લખ્યો છે। જે આ છેલ્લા ઘણા સમયથી આમ તો રાજ્યની અંદર એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો રોકાયેલા હતા અને બીએલઓની કામગીરીમાં શિક્ષકોને ખૂબ જ એવો કામનો લોડ પણ હતો અને ત્યારબાદ હવે જ્યારે એ બીએલઓની કામગીરી ક્યાંક ને ક્યાંક પૂર્ણ થતી જણાતી હતી, ત્યારબાદ હવે રાજ્યની અંદર અમુક તાલીમ અર્થે શિક્ષકોને તાલીમ માટે મોકલવાના છે તેવો પત્ર બહાર પડાતા હવે સુરતના શિક્ષકો મેદાને આવ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે કે આવા તાલીમ છે એ તાલીમમાંથી અમને મુક્ત કરો, કારણ કે બાળકોના શિક્ષણ ઉપર પણ હવે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે અને અમને જે બીએલઓની કામગીરી હતી તેમાંથી પણ થોડાક સમય માટે મુક્તિ આપવા માટે આ પત્રની અંદર સુરતના શિક્ષકોએ માગ કરી છે। શું કહી રહ્યા છે સુરતના શિક્ષકો, આવો એને પણ આપણે સાંભળીએ। હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને જેમાં આ કામગીરીમાં નગર શિક્ષણ સમિતિના મહત્તમ શિક્ષકો આ કામગીરીમાં જોતરાયેલા છે, જેનાથી વર્ગખંડો શિક્ષકો વિનાના બની ગયા છે એવો માહોલ સમગ્ર આ સત્રની શરૂઆતથી જ થઈ ગયેલો છે। પરંતુ આ રાષ્ટ્રીય કામગીરી છે અને કામગીરીમાં દરેકે સહયોગ આપવો રહ્યો। અમારી રજૂઆતો અવારનવાર હતી, પરંતુ છતાં એક રાષ્ટ્રીય કામગીરીના નાતે અમે પણ એમાં સહભાગી થયા છીએ। પરંતુ જે કામગીરી અટકાવી શકાય એવી છે ને જે કામગીરી પાછળથી થઈ શકે એવી છે, એવી કામગીરી પણ એના સમય પ્રમાણે શિડ્યુલ પ્રમાણે જો કરવા માગે છે એ બાબત ખરેખર અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી। એટલા માટે કે અત્યારે હાલ જે તાલીમ 2 દિવસ પહેલા પત્ર થયો અને ગઈકાલથી તાલીમ શરૂ થઈ છે યોગ અને રમતગમતની, એ તાલીમ ખરેખર એ તાલીમમાં 350 થી 450 શિક્ષકો નગર શિક્ષણ સમિતિના રોકાયેલા રહેશે, તો એટલા વર્ગખંડો પાછા ખાલી થશે। અત્યારે હાલ ઓલરેડી 60 થી 70% વર્ગખંડો ખાલી છે અને એમાં બીજા પાછા વધારો થશે, તો એનાથી બાળકોના શિક્ષણ કાર્યો ઉપર ખૂબ વિપરીત અસર પડી રહી છે। એટલે અમે નામદાર શાસનાધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીનું આ બાબતે ધ્યાન દોર્યું છે કે જો જ્યાં સુધી બીએલઓની કામગીરીમાં રોકાયેલા શિક્ષકો શાળામાં પરત ન ફરે ત્યાં સુધી આવી કોઈ પણ તાલીમનો દોર કે કોઈ પણ ઇવેન્ટ કરવામાં ન આવે, જેમાં વધુમાં વધુ શિક્ષકોની જરૂર પડતી હોય એવી ઇવેન્ટો સદંતર બંધ કરવામાં આવે। જ્યારે એસઆઈઆરની કામગીરીમાંથી તમામ શિક્ષકો મુક્ત થાય એના પછી જે પણ કંઈ તાલીમના દોર છે કે જે પણ ઇવેન્ટો છે એ કરવામાં આવે તો શિક્ષણ ઉપર જે વિપરીત અસર પડી રહી છે એમાં કંઈક અંશે રાહત થાય એવી અમારી માગણીનો કાલે અમે પત્ર કર્યો છે ને બંને અધિકારીશ્રીનું કાલે અમે ધ્યાન દોર્યું છે।